સ્વયંને જાણવા માટેનું એજ્યુકેશન આપવું જોઈએ. થોડોક પોતાનો નેચર એટલે એજ્યુકેશનનો એવો વિભાગ એવો હોવો જોઈએ કે જેમાં સ્વયંના નેચરને પોતે જાણી શકે, તો દૂર થવાની શક્યતા. ઓલું તો લર્નિંગ જ ન થાય. એટલે આ એક એજ્યુકેશનનો ભાગ હોય છે. એટલે આપણે એને આમ એકાંત દ્વારા કે કઈ ટાસ્ક આપીને કેવી રીતે કરે કે આમ ધારો કે એને 30 મિનિટ એમ કે ભાઈ તું એકલો બેસ, તારા વિચાર જોયા કરે કે એને આમ તમારે એક જુદા જુદા પ્રયોગ કરવાના કે તમારા રૂમમાં દાખલ થાય ને ત્યારે અમુક વસ્તુ અમુક રીતે મૂકવાની, અને એ લોકો અંદર એન્ટર થાય ત્યારે એનું ઓબ્ઝર્વેશન એ વસ્તુ ઉપર આવ્યું કે ના આવ્યું. કોઈક આડી અવડી વસ્તુ મૂકી અને એ વસ્તુને યોગ્ય રીતે મૂકે છે કે નહીં, એનું ધ્યાન જાય છે કે નહીં, તો એના દ્વારા વધારે તમને ખબર પડે કે એનું. એટલે પહેલાં એવું એજ્યુકેશન આપવું કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું, તમારી આજુબાજુ બરાબર રીતે જોવાનું. પહેલાં આ તમે થોડાક દિવસ આને પ્રયોગ કરવાનો, પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખવાનો પ્રયોગ કરો કે હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ રાખી છે, હવે આની અંદર હવે સેકન્ડ ફેઝમાં પ્રવેશ કરી છે, એની અંદર હવે વસ્તુ આમ મૂકશું. એટલે હવે તમે જ્યારે આની અંદર એન્ટર થશો ત્યારે તમારે ઓબ્ઝર્વેશનથી હાલવાનું, બીજું નહીં કહેવાનું. તો એ પછી કેટલું ઓબ્ઝર્વેશન કરે છે એ ટાઈપની વસ્તુ છે. એટલે એક જગ્યાએ છે ને એક ગુરુ છે, એનું બધાનું એજ્યુકેશન પૂરું થઈ ગયું પછી ગુરુએ એવું કર્યું કે એક જગ્યા એવી હતી કે ત્યાંથી રસ્તામાં જવું હોય ને તો થોડોક પાણા કે એવું કંઈક નાખ્યા અને આમ ટપવું પડે ને એવી રીતે રાખ્યું. એટલે પછી એક શિષ્ય એમાંથી કૂદકો મારીને વયો ગયો. પછી બીજા શિષ્યએ એને એમ કે બીજા લોકો માટેની વ્યવસ્થા માટે બહુ વ્યવસ્થિત કરીને કીધું, તો પછી ઓલાને નાપાસ કર્યો અને પાસ કર્યો. એ એની છેલ્લી કસોટી હતી. એટલે ઓબ્ઝર્વેશન આમ સ્થૂલ વસ્તુ છે એમાં એનું ઓબ્ઝર્વેશન વ્યવસ્થિત થવું જોઈએ. આજ તમે અમુક વસ્તુ અમુક રીતે નવી વસ્તુ મૂકી હોય, કે આજ એક નવી વસ્તુ તમે અહીંયા મૂકી છે, હવે નવી વસ્તુ ઉપર કોઈનું ધ્યાન જાય છે કે નથી જતું. એટલે આ ઓબ્ઝર્વેશન જાય ને પછી એનું ઓબ્ઝર્વેશન અંદરની બાજુએ ટોપ જશે, પણ પહેલા સ્થૂલ રૂપે એને ખબર પડવી જોઈએ. એ ટાઈપની વસ્તુ કરવી પડે. પહેલા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું. તમારે એને સાબિત બહુ કરવું પડે કે તમારી હાજરી ન થાય ને તો તમને સમજ નહીં થાય, તમે નહીં હો ને તો તમને સમજ નહીં થાય. એ તમારા એજ્યુકેશનનો એક ભાગ બની જાય. દાખલા તરીકે અત્યારે મને ક્રોધ આવ્યો છે અને હું નથી, ક્રોધ છે એટલે હું નથી. અને જો ક્રોધ થતો હોય ને હું હોઉં તો એને કંઈક બ્રેક લાગે, મને એમ થાય કે આ કરાય ન કરાય. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમારી હાજરી હશે ને તો જીવનની અન્ડરસ્ટેન્ડિંગ ચાલુ જ રહેશે. એ એક તમારે એજ્યુકેશનનો ભાગ રાખવો. એ તમારે એમાં જે સંશોધનો કરવા હોય કરો કે હાજરી કેવી રીતે એ લોકો રાખી શકે, એના માટે તમે કરો. હું ક્લાસમાં જ્યારે જાઉં ને ત્યારે મેં અમુક આવી પ્રવૃત્તિઓ દ્વારા એટેન્શન ઇનડાયરેક્ટલી એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જેમ કે એક ક્લાસમાં હું જાઉં એટલે હું ઇંગ્લિશ, મને ફ્રી લેક્ચર આવતા 6, 7, 8 કોઈ પણ ધોરણ, એટલે હું કહું કે ચલો આજે આપણે એક્ટિવિટી કરીએ. બધા લોકોને આમ એક્ટિવિટીમાં મારે મજા મારી. એટલે એમ કહું કે આ ક્લાસમાં તમને જેટલી વસ્તુઓ દેખાય છે 1 by 1 તમારે ઇંગ્લિશમાં એના નામ લેવાના છે. એટલે એ લોકો ઓબ્ઝર્વેશન ચાલુ કરે. હવે 30 મિનિટનો લેક્ચર હોય એટલે બધા ટાઇલ્સ, પછી એમ કહું કે કેટલા ફેન્સ છે એટલે ગણવાના છે. there are 2 fans in the class, there is 1. એટલે 10-15 મિનિટ ચાલે, પછી એક બધું પૂરું થઈ જાય ને પછી લોકો એક એવી જગ્યાએ પહોંચી જાય કે જેમાં ડેટા ખાલી થઈ જાય અને જોવે કે હવે બાકી શું થયું. ત્યાં આગળ એને પૂછું કે જો તો શું થાય છે, કોણ ગોતે છે, કોણ છે. પછી ધીમે ધીમે પછી એ લોકોને બીજા દિવસે ક્યારેક એટલે એમ કહે કે આજે ગોતે છે ને એ હારું કઈક સરસ છે, ખબર એને પડે, તમે જોઈ શકો. પછી બધા એમ કે હા, પછી બીજા દિવસે બીજા કોઈ ક્લાસમાં તો બીજી એક્ટિવિટી કરાવો કે ભાઈ પહેલા એ લોકોને રૂલ્સ કહી
કે થોડાક નિયમો પાડવાના કે ઉપરથી નીચે ગ્રાઉન્ડમાં જશો તો તમારે બિલકુલ સાયલેન્ટ રહેવાનું છે, નહીં તો એક્ટિવિટી બંધ. એટલે એ લોકોને એકવાર મારી મજા આવે એટલે એ લોકો ફોલો કરે. એટલે હું ઉપર ઉભો જોઉં છું એટલે એ લોકો ધ્યાન રાખીને એક લાઈનમાં ઉતરે. એટલે ધ્યાન રાખીને એટલે આ સંકલ્પ વધારવા માટે આ એક વસ્તુ છે કે છોકરાઓને તો કેવું કે એના મનમાં આવે એવું કરે. હવે આ સંકલ્પની અંદર ન બોલવું એ અઘરામ અઘરું કામ હોય, તો એના દ્વારા એક સંકલ્પનો વિકાસ થાય. પછી હું મોટી બેન્ચ ઉપર ઉભો રહી જાઉં, 2 ભાગમાં પાડવાનું ટાસ્ક તમને લોકોને એમ આપવાનું છે કે તમારે લોકોએ બોલ્યા વગર કોઓર્ડિનેશન કરીને એબીસીડી લખવાની છે, હાથ પકડીને, પણ કોઈએ બોલવાનું નથી. આનું એ લખાઈ જશે, હું જોઈશ એટલે હાથ ઉપાડીશ બી સી, એટલે એમ કરતા કરતા પછી જેનું A થી Z પૂરું થઈ જશે એટલે સજાગતા રાખવી પડે. પછી આ પૂરું થઈ જાય પછી હું એને કહું કે આ એક્ટિવિટી દ્વારા તમે એટેન્શન શીખ્યા. તમે એક્ઝામ ની અંદર જેટલું એટેન્શન રાખો એટલું તમારે એમ જે પ્રકારનું ધોરણ હોય ને એ પ્રકાર એ લોકોની યારે કોઈક પછી એક સમયે એ લોકોને પાછો લઈ જાવ. એટલે હું એમ કહું કે બેસી જાવ. એટલે 2 જણાને કહું કે જાઓ, 1 જણાને એમ કહું કે 2 જણાને 1 મિનિટ છે તમારી પાસે, સાઈન નક્કી કરી. એટલે એક બોટલ રાખી હોય કે એક ડ્રો રાખી દો અને બીજાને કહું કે એને સાઈન થી કહેવાનું કે આમ હોય તો રાઈટ જવાનું, આમ તો લેફ્ટ, પેલાને આંખે પાટા હોય એટલે એને આંખે પાટું બાંધી દે, એક જગ્યાએ એક વસ્તુ રાખી દે ને બીજો ખાલી સાઈન ની અંદર કહેતો હોય આમ કરે. પછી જાય આમ નીચે પરખવાનું એટલે જોવામાંથી શું ભૂલ કરી. બરાબર. છેલ્લે પછી એ લોકોને કહું કે તમે જોયું તમારી આંખ બંધ હતી તો તમને દેખાતું હતું કેવી રીતે? એટેન્શન કાનમાં તો આ શું છે એમ કરીને સવાલ રાખીને છોડી દઉં. પણ એ લોકોને આવે બહુ મજા આવે. બધાની અંદર એ લોકોને સંકલ્પ રખાવો કે જો બોલ્યા તો ગયું, જો બોલ્યા તો બરાબર. એટલે એટેન્ડ પછી કોલેજના કે સ્કૂલના સ્ટુડન્ટ હોય ને કોઈ ક્વેશ્ચન પૂછે એટલે હું એમ કહું કે જોતો ફરી વાર, એટલે વળી પાછા એની અંદર પાછું જોવે તો ત્યાંથી 1-2 સ્ટેપ આગળ વધે. મેં કીધું હજી જો એમ થોડી વાર કરતો જવાબ ન પડ્યો, અરે આવી ગયો આન્સર. એમ જયારે આન્સર પછી એમ પૂછું કે આન્સર કેવી રીતે આવ્યો તને ખબર? બરાબર. બુદ્ધિથી શું થયું? બરાબર. પછી એને કહું કે તમે જે ફોકસ કર્યું ને એ એટેન્શન છે, એનાથી સમજાય. બરાબર. આમ જ્યાં પેલું થાય ને એમ એ લોકોને એટેન્શન શું એ જગ્યાએ પણ આમ ડાયરેક્ટ અને ધ્યાનના પ્રયોગો મોટા ધોરણમાં કરું કે ભાઈ બેસો આમ ના બરાબર. બાકી નાના રમતા જે થઈ જાય ને એ વધારે સારું. ધીમે ધીમે એ લોકોને ગ્લિમ્સ આપતો જાવ કે આ એટેન્શન નું એજ્યુકેશન, આ તમારે ધ્યાન રાખવું પડે. શિસ્ત એનો મતલબ શિસ્ત ધ્યાન માટે છે કે તમે કેટલી વાર ધ્યાન ચૂકો છો એમ કરીને ધીમે ધીમે કરતા કરીએ. આમાંથી છેલ્લે એ લોકોની અંદર આગળ કેમ થાય ખબર નહીં, પણ આ પ્રયોગ હું ધીમે ધીમે કરવાનો પ્રયત્ન કરું. બરાબર. સારું. આમ આપીશ કે આપીએ. સરસ છે. પછી મને ત્યાં કચ્છમાં એક જગ્યાએ ત્યાં નીલ પર એક સંસ્થા છે, ત્યાં 50 છોકરા એક આવ્યા હતા અને મને કે તમે એક દિવસ આવો ને એક લેક્ચર એમની હારે રાખીએ. લેક્ચરનું ટાઇટલ એવું હતું શાંતિ કા વાદ્ય બનાવે. તો લેક્ચર તો હું નહીં લઉં, પણ મેં કોઈ પ્રવૃત્તિ કરાવી છે કે તમારી મરજી. એટલે પ્રવૃત્તિ મેં 4 ફેઝમાં ડિવાઈડ કરી કે પહેલા કે ભાઈ રાપરનો રાજકુમાર ઈચ્છે છે એટલે પહેલા એ લોકોને ફિઝિકલ કરાવ્યું કે ભાઈ રાપરનો રાજકુમાર ઈચ્છે છે ઊભા થાવ એટલે ઊભા થાય, બેસો, ગોળ ફરો એટલે થોડાક એ લોકો ફોર્મમાં આવે. રાઈટ કહું તો આમ, લેફ્ટ કહું તો આમ, એટલે એમ કર્યું. ચલો પછી મેં રાપરના રાજકુમારમાંથી પાસ થઈ ગયું. તો ગુજરાતનું ગુલાબ એમ કહે છે એટલે પેલા ફિઝિકલ કરાવ્યું, પછી બીજી વાર એટલે હમણાં એ લોકોને કીધું નહીં ફિઝિકલ એક્સરસાઇઝ થોડી કરાવી, પછી બીજાની અંદર એ લોકોને ડાન્સ કરાવે કે ભાઈ ગુલાબનો ઓલો કહે છે કે હું જેમ ગીત ગાઉં હું ગાઉં એ લોકો નાચે, 2 ગીત ગવડાવું 3 ગીત ગવડાવું. એટલે હવે તમે પાસ થઈ ગયા. તો ભારતનું મેં ત્રીજું ભારતનું કાંઈક બોલ્યું. પછી ત્રીજાની અંદર એમને એમ કીધું કે ભાઈ તમારી પાસે વૃક્ષ છે ને ચોંટો, એટલે દોડીને બધા ચોંટે. ધરતીને કહ્યું કે માં થેન્ક યુ તે મને બહુ આપ્યું. બરાબર. એટલે એમ કરીને અને છેલ્લાની અંદર કે વિશ્વની જનતા હવે તમારી પાસે એમ ઈચ્છે છે કે તમે બેસો અને પંખીઓના અવાજને સાંભળો. બરાબર. એટલે આ બધી પ્રવૃત્તિ પૂરી થઈને પછી લોકોને કહું કે શાંતિનું વાદ્ય કેવી રીતે બનવાનું, તો ફિઝિકલ અવેરનેસ રાખવાનું. બરાબર. પછી બીજું હૃદયનો વિકાસ કરવાનો, જેમાં તમે ગીતો ગાઓ, બીજાને હેલ્પ કરો, આ કરો. બરાબર. ત્રીજું
તો કે ભાઈ બીજાની માટે થેન્કફુલ રાખવું. ધરતી આપણને કેટલું બધું આપે છે, મા બાપ આપે છે, બરાબર, શિક્ષકો આપે છે. છેલ્લી વસ્તુ કે આ બધું જેનાથી થાય છે ને ગોતવાય બરાબર. એ કોની ધ્યાન એમ કરીને તમે કરશો તો શાંતિનું વાતી બની. ના, સરસ. એટલે આમ અલગ અલગ ઓલાની અંદર કનેક્ટ કરવાનો પ્રયત્ન કરતો પણ આમ ઇનડાયરેક્ટલી કનેક્ટ કરું. આમ સીધું હું એ લોકોને કહું તો આમ ના, સીધા કરતા ઇનડાયરેક્ટ વધારે સારું રહે અને એ લોકોને મજા આવે. એટલે એમ કહું કે જેમ જેમ આમ ફિઝિકલ અવેરનેસ, મેન્ટલ અવેરનેસ, હૃદયનો વિકાસ, પછી તમારી અંદર બીજા લોકોની માટે જીવવાનો વિકાસ અને પોતાને ગોતવાનો વિકાસ, આમ ધીમે ધીમે કરો તો તમે શાંતિનું વાતી બનશો. સેન્સિંગના પ્રયોગો કરાવ્યા અત્યારે કે અઠવાડિયામાં એક ઇન્દ્રિય જે છે ને આપણે એની ઉપર ધ્યાન રાખવાનું. રોજ 5-7 મિનિટ છે એ કરાવ્યું કે આજે હવે તમારે કાનથી ધ્યાનથી સાંભળવાનું છે. બરાબર. એટલે બધા ધ્યાનથી સાંભળે, અલગ અલગ અવાજ વગાડીએ, અલગ અલગ મ્યુઝિક વગાડીએ, અને પછી અઠવાડિયું પૂરું થાય પછી કે હવે કાનથી સાંભળે પણ અંદર સાંભળનારો કોણ છે એને તમારે સેન્સ કરવાનો છે. બરાબર. કે કાને સાંભળે છે કે અંદર કોઈ સાંભળે છે. બરાબર. તો એ બધા ટ્રાય કરે એની રીતે. બરાબર. પછી જોવાનું, આમાં હમણાં વાત કરીએ એમ કે ઓબ્ઝર્વેશનનો પ્રયોગ કરે કે ભાઈ આજે આપણે જોવાનું છે, રોજ તમારે આવવાનું, ક્લાસમાં જ્યાં અસ્તવ્યસ્ત બધું પીડ્યું હોય ને એને તમારે હરખું કરવાનું. બરાબર. પછી આખી નિશાળમાં જોવાનું, તમે જ્યાંથી જતા હો તમને એમ લાગે અસ્તવ્યસ્ત છે, તમે કંઈક નોંધ કરી લ્યો અને એને વ્યવસ્થિત કરશો. તમારથી ન થતું હોય તો પાછું મને તમારે કહેવાનું સાહેબ આવી અને તમારે રોજ મને એવું 2-3 અસ્તવ્યસ્ત વસ્તુ વિશે કહેવાનું છે. એ બહુ સારું, એ સરસ. એમાં તમારા ઘરે હોય, રસ્તામાં હોય, ક્યાંય અસ્તવ્યસ્તતા હોય ને તમારે મને ગોતીને કે. બરાબર. બરાબર. એ સારું. દિલ્હીમાં જે આખો પ્રોગ્રામ ચાલુ છે ને, હેપીનેસ પ્રોગ્રામ, એની અંદર ભગવાન બહુ સરસ બધા મેડિટેશન છે બાળકો માટેના. 1 થી 8 ધોરણ સુધીના એ લોકોએ સરસ બધો પ્રોગ્રામ બનાવ્યો છે આખો, જેની અંદર ધ્યાનથી સાંભળવું, ધ્યાનથી લખવું, ધ્યાનથી બોલવું, ધ્યાનથી ખાવું. લગભગ દરેક ક્લાસની અંદર આવી રીતના અલગ અલગ. પછી છેલ્લો તો વિચારોને જોવા સુધીનો છે કે વિચારોને જો, તમારા ઇમોશન્સને જુઓ. સારું કર્યું. આઈડેન્ટિફિકેશન સમાજની અંદર તો આઈડેન્ટિફિકેશનથી જીવે છે માણસો, એટલે આઈડેન્ટિફિકેશન તૂટે એ બહુ સારી વસ્તુ. બરાબર. તમે જે અહીંયા જે કહો છો ને, ધારો કે કોઈ મેડિટેટ, હમણાં જે મેં કીધું કે હેપીનેસ ઓલાનું છે, એટલે આ બધું થાય ખરા, પણ તમે જે કીધું ને કે એનો મેઇન હેતુ જે છે કે ભાઈ આ કરે છે તો એ શું કામ? ધારો કે આ વિચારો જોવે ત્યાં સુધી એ લોકો વિચારો લઈ જાય, પણ એ જે સેપરેશન કરીને હારે પોતાનું સેન્સિંગ કરવાનું અને એ થશે પછી બધા પ્રોબ્લેમનું સમાધાન આવશે. આ અન્ડરસ્ટેન્ડિંગ બધી જગ્યાએ મિસિંગ લાગે. બરાબર. એ ટ્રેનરને જ ન ખબર હોય એટલે હું કહું તમારા તરફથી જે રિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે ને, બરાબર, એ ધારો કે એમ નહીં હોય ને તો એ વ્યક્તિ કઈ ખરેખરી રીતે કરી શકે. બરાબર. ના, એટલે તમારે સંશોધન કરતો રહેવું કે બાળકની અંદર અવેરનેસનું તત્વ કેવી રીતે પ્રગટ થાય. એમાં તમે ખાલી ફોકસ કરશો, બધા લોકો તમારી રીતે જુદા, તમે બધા જેટલા છો એટલા બધા પ્રયોગ કરી કે સજાગતા કેવી રીતે રહીએ, તો એના દ્વારા એક સિસ્ટમ નીકળે. એમાં શું થાય, મારો સબ્જેક્ટ નથી એટલે હું વ્યક્તિગત રીતે હું ફોકસ કરું તો એ વસ્તુને કાઢું, પણ અત્યારે મારો સબ્જેક્ટ ઈ નથી. તમારે લોકોએ સતત રીતે ગોતતું રહેવું જોઈએ કે ઇઝીએસ્ટ વેમાં એની સજાગતા રહી જાય એવી વસ્તુ ગોતતી રહેવી જોઈએ. એવો કોન્શિયસ પ્રયોગ કરવો જોઈએ કે
કે આપણે એવો પ્રયોગ કરવો, આપણે પ્રયોગનો સમય નક્કી નહીં કરવાનો, પ્રયોગ ક્યારે થશે એ નહીં કહેવાનું, પણ તમને એમ કહેવાનું કે આપણે એવો પ્રયોગ કરવો છે કે આપણે ગુસ્સો કોક ઉપર થવાનો છે, એટલે ગુસ્સાનો એક્શન કરવાનું છે, ગુસ્સો કોઈ કરશે એ વ્યક્તિ ઉપર, અને એ ગુસ્સા વખતે આપણને શું થાય છે એનો ટાઈમ નહીં નક્કી કરવાનો, પણ એટલે ગુસ્સો કરવાનો, એટલે પછી તમે એને ઘણું સમજાવી શકશો એ બાબતમાં. માનો કે અચાનક રીતે તમે ભલે તમે કીધું છે પણ એ તો ભૂલી ગયો છે, અને અચાનક રીતે ફોલ્સ ગુસ્સો તમે ફોલ્સ ગુસ્સો ચાલુ કર્યો, અને એને અગાઉથી એમ કીધું છે કે આ વસ્તુ આપણે કરવા નથી. હવે એ કર્યા પછી આપણે એને પૂછો, પછી એટલે એની થોડીક સભાનતા રહેશે. પછી એમ કહેવાનું કે આપણને જોસ્તી કોઈ બોલે છે તો કેવું લાગે છે, બીજા લોકોને આપણે કહી તો કેવું લાગે, જે આપણને લાગે છે એવું જ બીજાને લાગે છે, તો આપણે વ્યવહાર વર્તન કેવી રીતે કરવા જોઈએ. એવા જુદા જુદા ઘણા પ્રયોગો તમે ગોતી શકો. મને આ મળી, હું વિચારતો હતો કે હું જ્યાં છું ને ત્યાં કોલેજના છોકરાઓ યારે આ લેવલે કેમ, તો મને આ પ્રયોગ ના એટલે સેન્સિટિવિટી આવે ને, આપણે બીજા લોકો હારે વ્યવહાર કરી છીએ એની હારે આપણે ખરાબ વ્યવહાર કરીને બતાવવાનું કે તમને ખરાબ વ્યવહાર કેવો લાગે છે એમ, અને પછી તમારે બતાવવું જોઈએ કે તમે એક વાસણ લ્યો કે બીજું કંઈક લ્યો, એમાં વસ્તુ નાખો, જે વસ્તુ નાખવી હોય નાખો. કોકમાં ઠેરી નાખી, કોકમાં ઘઉં નાખ્યા, કોકમાં નાખ્યા. હવે એમ કે આ તમે નાખ્યું તો હવે તમે આમાંથી નીકળશે શું, જ્યારે કાઢશું ત્યારે આમ ઠલાવશું ત્યારે શું નીકળશે, તો એ કે ઈ જ નીકળશે. તો હવે તમે તમારી અંદર નેગેટિવિટી નાખો છો તો શું નીકળશે. એ ટાઈપના જુદા જુદા પ્રયોગો શોધી તો ઘણા મળી જાય આપણને, પણ મારું એટેન્શન એ બાજુ નથી એટલે આ તો કોર્સ જેવું થાય કે એક એડવાન્સ હોય, એમાં એ લોકો ઉપર ક્યાં પ્રયોગ થશે, ઓલા ઉપર, એ બધી વસ્તુ આમાં. પણ એ તમે એટેન્શન આપો, તમે તમારી રીતે શોધો ને, પ્રાઇમરી લોકોને શું આપવું, એના પછીના થોડાક આગળ વધેલા હોય તો એને શું આપવું, એના દ્વારા જીવનની સજાગતા તો આવે. અને બાળપણનું જે એજ્યુકેશન છે ને કોઈ ભૂલાય નહીં, એ બહુ મહત્વની વસ્તુ હોય. કૃષ્ણમૂર્તિને ખૂબ રસ હતો કે નહીં ભગવાન એજ્યુકેશનને લીધે તેનું જીવન હતું. બાળકો ચર્ચા કરતા વોટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી, એમ રિસ્પોન્સિબિલિટી એટલે શું, એમ હોમ એટલે શું, ઘર એટલે શું, એમ બધી જુદી જુદી વાતો કરતા. બહુ એકલા જ છે. બિગિનિંગ ઓફ લર્નિંગ કરીને એક બુક છે, મને એની અંદર છોકરાવાળે વાતો કરી છે, એના વિડીયો લાવ પર છે, યુટ્યુબમાં છે. એ તો બાળકો એવું વાતાવરણ આપે એ લોકોને, આમ ફ્રી વાતાવરણ, નેચરમાં. નિશાળે બી બનાવી હતી, નેચરમાં રહી શકે. ઋષિ વેલીમાં છે ને અત્યારે એનું, એટલે આમ ભગવાન નાનપણથી જો એની અંદર એટેન્શન નાખી દીધું હોય, અથવા એટેન્શનની જો એને સમજ આપી દીધી હોય તો કેવડી મોટી ક્રાંતિ થઈ શકે એમ છે. એટેન્શન, સેન્સિટિવિટી, આપણે કોકાઈને ખરાબ વર્તન વ્યવહાર કરી છીએ એની આપણને જેટલી અસર થાય છે એટલી બીજાને લોકોને થાય છે. તમે ગમે એમ બોલી નાખો એમ, એટલે એ થિંકિંગ બિચારાને, માનો કે વ્યક્તિ થિંકિંગ નથી કરતી એટલે એને નથી ખબર પડતી કે હું શું કરું છું. તમે એને એક વિચાર આપો કે આ જો તમને કહે છે ત્યારે કેવું લાગે, તો તમે કોકને કહો તો કેવું લાગે. અને બાળકની અંદર તો બહુ પાવરફુલ રીતે વહી જાય છે, તમને આવડે તો બહુ સરસ થાય. પણ એક વસ્તુ છે, આ સંસ્કાર રૂપે તમે આપી શકો, પણ પછી એકચ્યુઅલ તો વસ્તુ તો એને જ કરવાની. એટલે એક સંસ્કારનો ભાગ છે એ એને હેલ્પફુલ થાય. સારો સંસ્કાર હોય તો એને હેલ્પફુલ થાય, પણ તમે એવું નહીં કહી શકો કે એ પછી જીવનની અંદર અપનાવશે કે, એટલે જીવનનો પછી એના જે લેવલ લગીને ગયું હશે એ લેવલ લગીને રહેશે, પણ પછી એનાથી આગળનું તો ગતિ એના ઉપર જ આધારિત છે. સિલેક્શન તો એનું જ છે.
કેમ કે આની પહેલા જે લોકો છે એને પ્રયોગો તો કર્યા જ છે. ના, વેલ્યુ છે શાંતિની, પ્રેમની, આનંદની જે વેલ્યુ આપણે બતાવી છે ને એ બતાવી નથી શકતા. અહંકારની વેલ્યુ બતાવે છે બધાય કે તમે આમ નો કહો, આમ અહંકારની વેલ્યુ. પણ હવે શાંતિ, આનંદ, પ્રેમની વેલ્યુ કેવી રીતે થાય એ એજ્યુકેશનનો ભાગ થવો જોઈએ એમ. અત્યારે કોમ્પિટિશન થી લઈને બધું છે, પણ એ જગ્યાએ આ તમે કહો પ્રેમ, આનંદ, શાંતિની વેલ્યુ થવી જોઈએ. એમ કે આપણે અહંકાર માટે થઈને કેટલા ક્રોધ, લોભ, ઘૃણા કરી અને આપણા અંતઃકરણને જ બગાડી, તો આપણને ખુશ કરવા છે. એમ કે બીજાને ખુશ નથી કરવા, આપણને જ ખુશ કરવા છે. અને સ્કૂલની અંદર કોઈક એક વસ્તુ દરરોજનો પ્રયોગ કરવો, ચિત્ર વિચિત્ર, એટલે તમે સ્કૂલની અંદર એમ કે જે નવી વસ્તુ હોય તમારે શોધી કાઢવાની. અને આપણે એવી રીતે રાખી હોય કે એને ઘણી સજાગતાથી ખબર પડે, એટલે એ સજાગતા એના જીવનની અંદર પછી આવતી જાય. ઓલું તો શું, ગમે એમ ઘૂસી ગયા, ઘરમાં ઘૂસી ગયા, કઈ ખબર નથી. અને ઓલું તમે આ એજ્યુકેશન આપ્યું છે તો હવે એની યાદી આવે કે ઘરમાં જાય તો આપણે કંઈક જોવાની ટ્રાય કરીએ, એ ટાઈપ. આના એજ્યુકેશન સિવાય ભગવાન કોઈ સમાધાન ક્યારેય શક્ય. ઓનું જ્ઞાન તો આપવું જ પડશે, ભલે ફોલ્સ ઓનું જ્ઞાન આપવું પડે, પણ એ પેલા એવું ઓનું જ્ઞાન તો તમારે પેલા એને આપવું જ પડશે કે પ્રશ્નો ક્યાંથી સર્જન થાય છે. આમ ભગવાન એક સ્પેશિયલ એક કોર્સ દાખલ કરવો જોઈએ સરકાર જ. સરકાર દાખલ કરે એ પહેલા આપણે ક્યાંક બધા લોકો થઈને સંશોધન કરવું જોઈએ કે કયા પ્રકારે એજ્યુકેશનની અંદર જવા દેવું એમ. એટલે એક આખું માળખું તૈયાર કરવું પડે. કારણ કે એ થોડું જાગૃત વાળા લોકો હોય એ જ કરી શકે એમ. અને એ પછી ભગવાન પાછું અમુક સ્કૂલો પર પ્રયોગો થયેલા, અમુક સ્પેશિયલ રિઝલ્ટ ચેન્જ કરવો છે. પોંડિચેરી છે ને જ્યાં અરવિંદો, એમની સ્કૂલમાં આ પ્રકારના અત્યારે પ્રયોગો થાય છે. તમે જોયા છે, એમડા છે? હા, એમની એક પુસ્તક છે મેં વાંચ્યું. એમાં જાગૃતિ વિશે બાળકોની અંદર કેવી રીતે દાખલ કરવામાં આવે, પછી વૃક્ષની નીચે મેડિટેશન કરવામાં આવે, પછી ભણવા માટે ઘડીક વૃક્ષ નીચે લઈ જાય, ઘડીક પાછા રૂમમાં લઈ જાય. અને અમે જવાના હતા પણ થોડુંક આયોજન થોડું ચેન્જ છે. બરાબર. હા, જે લોકો પ્રયોગ કરતા હોય એને જોવા જોઈએ આપણે.